છે અહીંયા ગોટ એમ કે મૂર્તિ મૂર્તિ દશામાં આપણે જાય છે પધરાવાય. તમે પલ્લી ગયા છે તો હાલો અમે વિસર્જન કરતા આવી. બોલો દશામાની. તો હાલો ગાઈ વાગી જશે 2:30 અને અમારે ભજીયાની તૈયારી થઈ ગઈ છે. આ તેલ અમે મૂકી દીધું. મનીષા જો આમાં લોટ ને એવું બાંધે છે. ને અમારા પોપટ નો ફોન ચાલુ છે. તો તમે જોઈ શકો છો પોપટ લાઠી પોપટ. આ પોપટ નો ફોન ચાલુ છે. જો કેટલા વાગ્યા ખબર? 2:30 વાગી ગયા છે. અને અમારે તેલ તો આવી ગયું છે. હવે ભજીયાનું તેલ મૂકી દીધું છે. હવે ગરમ નોટ બાંધે તો સારું છે. તો પછી ભજીયા ખાતા થઈ પછી અમે ક્યાંક જાય બહાર આટો મારવા. વાગી જાય 2:30 વાગી જાય ખબર ન પડી. આમને ફોનમાં કા લોટ તો બોલાવે આપણે ભજીયા मतलब वो अलग ही लेवल का बंदा था. તો હાલો ફેમિલી, આ વિડીયો થયો છે બહુ મોટો, એટલે આગલા નેક્સ્ટ વિડીયોમાં અમે તમને આરતીનો બધો કાર્યક્રમ દેખાડશું. બધા લોકો અમારા પરિવારના બધા આરતી ઉતારવા આવ્યા છે. એટલે એનું કારણ છે કે વિડીયો બહુ મોટો થઈ ગયો છે. એટલે આપણે આગલા નેક્સ્ટ વિડીયોમાં આરતીનું ને બધું લેશું. અને આપણે જાગરણ છે એ બધું આગલા નેક્સ્ટ વિડીયોમાં લેશું આપણે, બરોબર? તો મારો વિડીયો તમને ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો આગળ મળશું બીજા નવા બ્લોગમાં. જય માતાજી. હાલો ફેમિલી, આપણે ફાઇનલી તાપીના પુલે આવી ગયા છીએ. અને તાપીના પુલે આવીને જો આયા અત્યારે કોઈ છે નહીં, કેમ કે વાગી જશે 4 વાગી જાય. એટલે બધા પબ્લિક તો અત્યારે મોટી પધરાવા જાય બધા. એટલે આ કોઈ છે નહીં અત્યારે. પુલ આયલો આગળ તો વિધાન મનીષા કા કોઈ નથી બસ પણ આપણે ગાડી આવી પડી છે. તો કોઈ છે દેખાય તમને? 4 વાગી ગયા છે. 4 વાગે તો કોણ હોય? કેમ કે અત્યાર સુધી તો અમે ઘરે હતા ને ભજીયા ને એવું બનાવ્યું, ખાધું. પછી અમે અહીંયા આવ્યા તો આવીને કહ્યું તો અહીંયા કોઈ હતું નહીં. તો હવે અમે ઘડીક ઉભા રહીશું. પછી આ સીધા જઈએ અમે ઘર બાજુ. પછી ગરબા જઈને પછી નાહી ધોઈને પછી દશામાની મૂર્તિ લઈને આરતી કરીને પછી અમે નીકળીશું મૂર્તિ પધરાવા દશામાની. તાપીમાં પાણી જોવો તમે. આ વિડિયો લેવાનો છે. મૂર્તિ લઈને જાય છે. દશામાની મૂર્તિ પધરાવા જાય છે. ઓલા બેન ને ઈ પણ જાય છે. તો હાલો ગાઈસ, જો અમે બહારથી ઘરે આવ્યા છીએ અને મનીષા આપણે દશામાન આરતીની ફૂલ તૈયારી કરી છે. કેમ કે અમારે હવે જવું છે મૂર્તિ પધરાવા. ને મને ચડી છે નીંદર. પણ હાલો હું જરીક નાહી નાખું, પકોડી ખાઈ નાખું. એટલે હવે મનીષા બેસી જાય આરતી કરી નાખી આપણે કા. હવે આપણે જવું છે આપણે દશામાને લઈ. તો હાલો હું જરીક નાહી નાખું પછી. તો હાલો ફેમિલી, તો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. અને મનીષા કરે છે આરતી. જો વાગ્યા છે 4:45 જેવું થઈ ગયું છે. અને વિધાને સુઈ ગયો છે, લાલો સુઈ ગયો છે. બે સુતા છે. મનીષા આરતી કરે છે દશામાની. કેમ કે છેલ્લો દિવસ છે. અને વાગી જશે 4:30 જેવું થઈ ગયું છે. આરતી ચાલુ છે, તો તમે જોઈ શકો છો. હાલો મિત્રો, આપણે આરતી થઈ ગઈ છે. આરતી કરીને આપણે દિશામાં શેફર વધારવાનું છે. કલશ ઉપર જઈ શેફર વધારી પછી આપણે મૂર્તિને લઈ લેવી. તો હાલો અમે મૂર્તિ વિસર્જન લઈ લીધી છે. હવે અમે નીકળીએ છીએ. તો બધું ખતરનો થઈ ગયો છે. દિશામાં લઈને જઈએ છીએ અંદર. કેટલું ચાલુ બોલો. મયુરે લઈ લીધા છે દશામાં. આપણે જાય છે પધરાવાય. દશામાને કે હવે આવતા વર્ષે જલ્દી પાછા આવજો, બરોબર? ને અમારથી કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો માં. ચાલો ફેમિલી, આપણે તો આવી જાય દશામાને આયા વિસર્જન કરવા. અને અહીંયા બહુ ટ્રાફિક છે. અને એક બેન અહીંયા અમારા શેરીમાંથી દશામાં આપ્યા જો આયા કે તમે લઈ જાવ કે. તો છો ને ભાઈ, દશામાનું આપણે ઓર્ડર આપવું હોય ને તો આપણે આવવું પડે ને વિસર્જન કરવા આવવું પડે. આપણે કોઈને આમ ન કરાય.
બરોબર, કાંઈ વાંધો નહીં. આપણે માતાજી કાપવા એટલે આપણે કઈ ના ન પાડી. આવી જાય છે વિતરણ કરવા. ટ્રાફિક કેટલું છે તમે જોઈ શકો છો. ફૂલ ટ્રાફિક છે આજે. ગાડી લઈને આવતા હતા ને વરસાદ આવ્યો બહુ, તમે પલ્લી ગયા છે. ચાલો અમે વિસર્જન કરતા આવી. બોલો દશામાની. ચાલો ફેમિલી, તમે આજનું ટ્રાફિક જોઈ શકો તો. ટ્રાફિક છે ફૂલ અત્યારે તો વાગી જાય 5:30. તો મનીષા હાલી આવશે ને ગુદાની બે એવું ટ્રાફિક છે. વલકોટ છે ને, અમે વલકોટ થી આવ્યા હતા. આજકાલ અમને આમથી આવતી હતી ગાડી. તમે છે ને અહીંયા રાખજો, ગાડી આને પાવતી હતી નહીં. પબ્લિક જોવો તમે, આ બધા દશામાની મૂર્તિ વાળા છે, બધા વિસર્જન વાળા છે. વરસાદ છે ચાલુ હોય ત્યારે ધધપાટી બોલાવે છે. સિસોટી મારે સાહેબ આયા હાલો કે ટ્રાફિક ના કે કોઈ સમજે નહીં ને એટલે સિસોટી માર્યું પડે. વિધાનભાઈ જો અમારે જો તગારું માથા લઈને ત્યાં હાલતા જો વિધાન તગારું લઈને હાલતા છે. તો હાલો આપણે આજથી ભાઈ નીકળે. ટ્રાફિક છે બહુ, કાંઈ વાંધો નહીં. હાલો તો આપણે દશામાની જઈ બોલ નાખજો, કમેન્ટમાં જઈ દશામાં લખી નાખજો. અને આવતા વર્ષે દશામાં જલ્દી આવે. બરોબર, ગમશે ને 2-3 દી, કેમ કે સોનું સોનું લાગશે. હા, આપણે 10 દી લગીને રાખે ને દશામાં ભેગા. એટલે જો લોકો જે મૂર્તિઓ લઈ લઈને હાલ આવે છે, મોટી 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 મૂર્તિ હાલી આવે. જો તમને દેખાડું, જો બધા હાલ આવે છે ને. જો ત્યાં મોટી મૂર્તિ કેટલા લોકો હાલ આવે મૂર્તિ લઈને. અમને એમ કે અમારે મોડું થઈ ગયું, પણ એવું નથી કે બધા અત્યારે આ ટાઈમે નીકળ્યા છે બધા. હવે જો આ બધા મૂર્તિ લઈને જાય. જો અહીંયા ગોટ એમ કે મૂર્તિ દક્ષિણા દેતા જાવ અને મૂર્તિ લેતા જાવ. આવું છે બધું. દક્ષિણા જો એમ કે ગોદા. હા, અહીંયા ઈકો આડી મૂકી દીધી છે. અહીંયા પાટી આડા મૂકી દીધા છે. આપડા માયલા દેવી. હાલો કાંઈ જો અહીંથી બધા મૂર્તિ લઈને નીકળે છે. અહીંથી બધા જો તમે જોઈ શકો છો. આ બધા મૂર્તિ લઈને આપણે જાય છે ઓલા કુંડે. આપણે જે આપણે મૂર્તિ મૂકવા જતા ત્યાં અમે ત્યાં આવીને ઉભા રહી ગયા છીએ. મનીષાને ઉભા રહી ગયા. લાલો આમ જોશે ગાડી લેવા. તો હાલો મિત્રો, તો વિડીયો બહુ લાંબો થઈ જાય. તો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. મળશું આગલા બીજા નવા વ્લોગમાં.